એને જીવનમાં જાણ્યા પછી કઈ ન જાણવું પડે એ તત્વ સદગુરુએ આપણે પ્રગટ કરીને બતાવ્યું કે જેને જાણ્યા પછી કાંઈ ન જાણવાનું રહે. કેમ કે સદગુરુની ઘરની વાત કોઈ સામાન્ય વાત ન હોય. કેમ કે 3 લોકની અંદર સદગુરુનો મહિમા અને સદગુરુના જે બોધની જે વાત છે એ ભાગ્ય કોક વિરલાને મળે. કેમ કે ભાગ્યનો ઉદય થાય ને ત્યારે સદગુરુની આની અંદર પ્રાપ્તિ થાય. ત્યાં સિવાય પ્રાપ્તિ થાય નહીં. પણ જો સદગુરુ મળે પણ જો એની સુરતા એમાં રહી જાય તો એનું જીવન ધન્ય બની જાય. કેમ કે આખો દિવસની અંદર આપણું જીવન આકારોની અંદર હોય. ક્યાં હોય? આકારોની અંદર આપણું જીવન હોય. કેમ કે આખો દિવસ દેખાય એની અંદર જ આપણું જીવન પ્રસાર થાય. આખો દિવસ આપણે નક્કી કરવું, પોતા ઉપર આપણે અભ્યાસ કરવો. અભ્યાસ પૂરણ ન કરવો. મહાપુરુષોએ કીધું ને કે પૂરણ ન કરવો. એટલે પૂરણ નો એટલે કોઈ પણ વસ્તુની જેની બાદ બાકી ન થાય, જેને ઉમેરી ન શકાય, જેને અંદર કોઈ ઘટી ન શકે, વધી ન શકે, એને પૂરણ કહેવાય. કેમ કે પૂરણનો અભ્યાસ કરવો. કેનો અભ્યાસ કરવો? જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ હોય જાય ત્યાં આપણી કંઈક ને કંઈક આપણી રૂપમાં દ્રષ્ટિ હોય જાય. ક્યાં હોય જાય છે? આપણી દ્રષ્ટિ તો જાય છે પણ આપણી દ્રષ્ટિ રૂપકની અંદર સ્થિર થઈ જાય. ક્યાં? પણ આપણે એને રૂપકને મહત્વ આપી દઈએ. પણ જો સદગુરુની આમાં દ્રષ્ટિ મળે તો આની અંદર આર પાર દ્રષ્ટિ પડી છે. કેવી? કેમ કે જે વસ્તુ પડી છે એને આપણે આકારની અંદર જોઈએ છે ને એટલે એની અંદર નામ, રૂપ અને ગુણની સ્થિતિ આવી ગઈ. પણ જ્યારે આત્માનો ફોર્સ એની ઉપર પડે એટલે આને જેમ સેમ દેખાય. જેમ દિવાલ લાગી છે તો દિવાલની અંદર આપણે માટી જોતા, કપડાની અંદર આપણે દોરો જોતા, એમ આપણે કોઈ ઘાટની ઉપર દ્રષ્ટિ પડે ને તો આપણે એને નામ આપી દઈએ છીએ. શું આપી દઈએ છીએ? પણ નામ આપી દઈએ છે પણ એ કેના નામને આપી દઈએ છે? આપણે ઘાટના નામને મહત્વ આપી દીધું. સોની હોય એની દ્રષ્ટિ ક્યારેય ઘાટ ઉપર નહીં હોય. નરસિંહ મહેતાએ એક ભજનની અંદર કીધું છે કે ઘાટ ઘડ્યા પછી આ નામ રૂપ ગુણને જુજવા અંતે એમનું એમ હોય. તો આ ઘાટની ઉપર દ્રષ્ટિ છે એટલે જ આપણે નામ રૂપ ગુણ દેખાય ને. આપણે સોનીની દુકાને કંઈક સોનું લેવા ગયા હોય તો આપણે હું જ પેલા માગીએ, ભાઈ હું વીટી કરાવવા આવ્યો, હું દોરો કરાવવા આવ્યો, પણ કોઈ એમ કીધું કે હું સોનું લેવા આવ્યો. તો આ ઘાટ, આ દ્રષ્ટિની વાત છે. આ તો મહાપુરુષોએ આનો નિચોડ કાઢી અને વાત કરી છે કે આને ખરેખર આત્મા ઉપર દ્રષ્ટિ પડતી કેમ નથી. મૂળ દ્રષ્ટિ જ્યાં જાવી જોઈએ, જે ઘરે સદગુરુએ કીધું કે મૈરા પછી જવું છે એ ઘર તમને સંતોએ જીવતા બતાવ્યું. તો ત્યાં આપણી દ્રષ્ટિ કેમ નહીં રહેતી હોય? કેમ કે મૈરા પછી જે ઘર જવું એ તમે સંતો જીવતા જુઓ. તો દ્રષ્ટિ આની અંદર આપી તો આપણી દ્રષ્ટિ ક્યાં ક્યાં ઠેરાઈ જાય આપણે ખબર હોય ને. કેમ કે જેનું જેવું કામ છે એવી ત્યાં દ્રષ્ટિ અહીંયા રોકાઈ ગઈ છે. કેવું થયું છે? કોઈ દાખલા તરીકે ફર્નિચરનું કામ કરતો હોય તો લાકડા ઉપર રોકાઈ ગઈ છે, કોઈ કાપડનું કામ કરતું હોય તો કપડા ઉપર રોકાઈ ગઈ છે,
જ્યાં જેવું કામ કરે છે એવું દ્રષ્ટિ રોકાઈ ગઈ. જે ખેડૂત હોય તો એની દ્રષ્ટિ જમીન ઉપર વહી જાય, ક્યાં વહી જાય એની એક વાયુ હોય એના ઉપર વહી જાય, પણ મૂળ ઉપર જાય. એક મેળો લાગ્યો તો ને એની અંદર હજારો દુકાનો ગોઠવી, એમ હજારો દુકાનોની અંદર બધાની દ્રષ્ટિ જાતી હતી. કેવું હતું? બધાની દ્રષ્ટિ દુકાનો ઉપર જાતી હતી, પણ જે મૂળ તત્વ હતું, જે પૃથ્વી માધ્યમ હતું, ત્યાં કોઈની દ્રષ્ટિ ગઈ. એમ આપણે આ જગતની અંદર આ મેળો લાગ્યો છે. કેવો? આ સંસાર રૂપી મેળો છે, એને આપણે આ મેળાની અંદર આપણે ફસાઈ ગયા છે. પણ સદગુરુ આની અંદરથી આપણે બહાર કાઢ્યા કે જોઈ લે ભાઈ, તારું અસલ સ્વરૂપ શું છે. એમ કે આપણે વાત તો ઘણી વાર કરીએ છીએ કે શસ્ત્ર કાપે નહીં, અગ્નિ બાળે નહીં, પાણી ભીંજવે નહીં, પણ વાત વાતમાં છે ભાઈ. અનુભવની અંદર આવવું જોઈએ. કેવું હોય કે ખરેખર જે ભગવાનને જે વાત કરી છે કે મને શસ્ત્ર કાપે નહીં, તો સદગુરુએ તમને ને મને એ જ વાત કરી છે કે ભાઈ ખરેખર શસ્ત્ર નથી કાપતું, તો આની અંદર સુખ દુઃખ આવી જાય છે તો છે હું. એટલે સંતો બોલ્યા છે કે સુખ અને દુઃખ હરિની ઈચ્છાથી આવે. કોની ઈચ્છાથી આવે? તમે મન ધીરજથી તમે ધરે રાખો. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છાથી. કોઈ દિન ખાવા શીરો પૂરી, કોઈ દિન પેદલ ચલીએ. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છાથી. તો પ્રારબ્ધ અને કર્મ ને બધું ઉડાડી દીધું. સંતો જાગેલા સંતો હોય એને ખબર હોય કે પ્રારબ્ધ ઈ છે ને જે હોય એના આધારે જીવન નો હોય, પ્રારબ્ધને પણ જોઈ. એક બાજુ સાઈડમાં ઊભીને પ્રારબ્ધને પણ ભોગવે છે, એની એને માથાકૂટ કરે. એને ખબર છે જે છે એ તો મારે ભોગવવાનું જ છે. હું કદાચ અનંત જન્મ સુધી મહેનત કરું પણ મારા ભાગની અંદર ગરીબી જ હોય તો એ ગરીબી મટે નહીં, પણ મારે એની અંદર પુરુષાર્થ કરવો એ મારી ફરજ છે. એમ સદગુરુના જ્ઞાનની અંદર અનંત કાળ સુધી સત્સંગ કરવાથી એકવાર આ જીવને ગતિ થાય. જીવ ગતિની અંદર જાય. ક્યાં જાય? અવકાશની અંદર એક પ્લેન જાતું હતું, ફૂલ સ્પીડની ગતિની અંદર સ્પીડમાં જાતું હતું, ગતિમાં. અને પાયલોટે કીધું કે ભાઈ આપણા પ્લેનનું કે દિશા નક્કી કરવાનું યંત્ર છે એ ખરાબ થઈ ગયું. પણ આમાં બે સમાચાર છે, એક સુખદય સમાચાર છે અને એક દુઃખદય સમાચાર છે. એટલે પાયલોટે પહેલા સમાચાર આપ્યા કે ભાઈ કયો? કે ભાઈ આપણા પ્લેનનું જે દિશા નક્કી કરવાનું યંત્ર છે એ ખરાબ થઈ ગયું. હવે કઈ દિશામાં જાય છે એ નક્કી છે, એમ આપણું પ્લેન પણ કઈ દિશાની અંદર જાય છે એ નક્કી છે. એટલે આ બધાની અંદર આમ હાજા ગગડી ગયા. શું થયું? બધા ગભરાઈ ગયા કે હવે શું થાય. તાઈને બોલી બીજી વાત ઉપર યાદ આવી કે એક સુખદ સમાચાર કીધા હતા. એ શું છે? તો કે ભાઈ આપણે જ્યાં પણ જઈ રહ્યા છે ત્યાં ફૂલ સ્પીડ ગતિમાં જઈ રહ્યા છે. કેવા જઈ રહ્યા છે? આપણે અત્યારે બધા જે કોઈ પણ બેઠા છે આપણે ગતિની અંદર જીવન છે. ક્યાં છે? ત્યારે ડાલીભાઈ સમાધિ લેવાના હતા અને ગતમાંથી કોઈ પ્રશ્ન કર્યો કે આ ગતનો કેવો પ્રતાપ છે? તો કે જે ગતની અંદર છે એ જ ગતિમાં છે, બાકી ટોટલ અધોગતિમાં છે. તો સંતોના શબ્દ કેવા હું માગે? એક એક શબ્દની અંદર એની અંદર મોતી પડ્યું હોય. કેવું હોય? મહાસાગરનું મોતી. મહાસાગરના મોતી કોક વિરલા એને ચાખે. જેમ સેપોલા નામની માછલી હોય અને સ્વાતિ નામનું નક્ષત્ર બિંદુ એ દરિયાની વચ્ચોવચ પડે, પણ સેપોલા નામની માછલી હવા પર ઊંચી થઈ અને એને ગ્રહણ કરે. એમ સંતોના શબ્દો છે એ સ્વાતિ નામ બુંદના શબ્દો છે. કેવા છે? એને સંતો જેમ છે એમ એને ગ્રહણ કરી લે. હંસો હોય ને એને ગ્રહણ કરી લે. એટલે કીધું છે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ગુણ જુજવા, અંતે તો એમનું એમ હોય. પણ જ્યારે ધીમે ધીમે ઘાટ ઉપરથી દ્રષ્ટિ જાય એટલે એને પેલા ખબર પડે કે આ બધું જે કંઈ પણ છે એ તો ભાઈ આ ખરેખર છે, આ ત્રિકુટીની અંદર છે. તો ખરેખર ત્રિકુટીમાં હું તો ન જ હોઉં ને. આ ત્રિકુટી જે લાગી છે એ લાગી છે અમારા શરીરને લાગી છે, પણ હું શરીર હું નથી.
તો સુરતા હાલે આની અંદર કેવી થાય? સુરતા સોહાગણ સુંદરી ઉડી આજે આસમાન, વાલા ભરથારને દેખવા છોડ્યા દુનિયાના તોફાન. દુનિયાની અંદર નાતો તૂટી ગયો. કેવો થઈ ગયો? જેને સંત સમાગમ સાચો થયો એ કેવલ કેસરી સિંહ રહ્યો. કેમ કે જેને અંધકારનો ભય વહી ગયો. મોટામાં મોટો હું ભય વહી ગયો? આની અંદર અંધકાર પડ્યું હતું કે હું જન્મું છું અને હું મરું છું, જન્મું છું અને હું મરું છું. એનો ખરેખર સદગુરુએ આના ભય મટાડી દીધો કે ખરેખર આની અંદર જન્મે છે કોણ? તો વિચાર આવવો જોઈએ આપણે આની ઉપર, સદગુરુના શબ્દો ઉપર વિચાર આવવો જોઈએ કે ખરેખર આની અંદર જન્મે છે કોણ અને કોણ મરી જાય છે. અને હું આ રાતે બધું હુઈ જાઉં છું, ત્યારે આ બધું આની અંદર લય ક્યાં થઈ જાય? આની અંદર આ બધું ગાયબ ક્યાં થઈ જાય? સવારે ઉઠીને બધું પાછું તાજું થઈ જાય. પાછું રાતે સપનાની અંદર જ્યાં જ્યાં ફેર્યું હોય ત્યાં બધું પાછું સવારે ઉઠીને કહે છે કે હું અહીંયા ગયો તો, ફલાણા ગામ ગયો તો, હું આ ભાઈ રે ફરવા ગયો તો. આ બધી કઈ કોણ ગયું? સંતોએ નક્કી કરીને કહે છે. શું કહે છે? કે નહીં નહીં કહતે સોઈ તેરા રૂપ એસા અનૂપ હૈ. આની અંદર સતત ચેતન પુરુષ જાગી રહ્યો છે. કેવું છે? આ સ્થૂળ શરીર છે એ માધ્યમ બન્યું છે. સ્થૂળ શરીર માધ્યમ બન્યું, એને હલાવનાર પરમેશ્વર પોતે એની અંદર આવીને કામ કરે છે. કેમ કે બાકી જયારે આપણો મૃત્યુ થઈ જાય આ દેહનું, ખરેખર મૃત્યુ થતું નથી, એ શબ્દ ખોટો પડે. આ તો ખરેખર આ દેહ છૂટી જાય તો હાથ હોય, પગ હોય, કાન હોય, નાક હોય, બધું હોય કે નહીં? તો બોલતું કેમ નથી? એક બાદશાહ હતો ને, બાદશાહ એ રણની અંદરથી નીકળ્યા ને એટલે આખી ઊંટની સવારી લઈ નીકળ્યા. એટલે રસ્તામાં એક ઊંટ મરી ગયેલું હતું. ને એટલે આખી સૈન્ય રોકાઈ ગયું. એટલે રાજાએ હુકમ કર્યો કે ભાઈ જાઓ, આગળ જાઓ. શું થયું? આ કેમાં સૈન્ય રોકાઈ ગયું? અને જોયું સેનાપતિએ તો કે ભાઈ ઊંટ મર ગયા. અને રાજાને કીધું કે ઊંટ મર ગયા. રાજા કે હાલો જોવા જાય. અને રાજા જોવા આવ્યા. ઓકે ભાઈ ઊંટ તો જેમ છે એમ છે, આમાંથી મરી શું ગયું? કે બાપજી પવન નીકળ ગયા. કે પવન નીકળ ગયા એટલે શું? તો કે આમાંથી શ્વાસ વહી ગયો. તો કે શ્વાસ શું હોય જાય? આમાં બધું તો છે કે. તો કે આ બધાય નામ થાય? તો કે હા. તો કે મારે મરવાનું? તો કે હા. તો તારે મરવાનું? તો કે હા. આવ્યા એટલા, જેટલા જન્મા એટલા જવાના. સાથે પુણ્ય ને પાપ તમે હેતે હરિનો રસ પીવો. કેવો રસ પીવો? એમ કે તો આમાંથી બધાય મરી જવાના. અને લાગી ગયા ચોટ કે હવે તમે તમારી જગ્યાએ, હવે મારે આવવું. જો આવું જ જીવન હોય તો મારા સૈન્ય શું કામનું, મારું આ રાજપાટ શું કામનું? અને છોડી અને નીકળી ગયા. એટલે કીધું કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજ્યા હારે મેલિયા સંસાર, તમે હેતે હરિનો રસ પીવો. ભાઈ સંસાર ધુમાડાના બાચકા જેવો છે. કેવો છે? ખરેખર પકડમાં આવે. ગમે એટલો ધુવાડો થયો હોય પણ એને પકડાય ખરું? કદાચ આપણે આપણા મનને પકડી શકતા પણ ધુમાડો પકડાય. એમાં સંસાર ધુમાડા જેવો છે. કેવો છે? કોઈના હાથમાં જ ન આવે. સંસાર ધુમાડાના બાચકા હારે સાથે આવે નહીં કાંઈ, તમે હેતે હરિનો રસ પીવી. દાસ ધીરો રમ્યા રંગ મોલની અંદર, રમે દિવસ ને રાત. એને ખબર પડી ગઈ છે કે ખરેખર આ તો અંધકાર થયું છે એટલે આપણે એને રાત કહે છે, ને સૂર્ય ઉગી ગયો છે એટલે આપણે એમ કે દિવસ થયો છે. સદગુરુના દેશની અંદર ત્યાં નથી દિવસ કે નથી, ત્યાં તો ખાલી જળહળ જ્યોતિનો પ્રકાશ. શંકર મહારાજ કહે છે જળહળ જ્યોતિનો પ્રકાશ. જેને સદગુરુ મળ્યા ને એની બધી આશા પેલા છૂટી જાય. આ લોક અને પરલોકની બધી આશા છૂટી જાય. કેમ કે માને ન હોય ને અપમાને ન હોય, બધું લય થતું જાય. કેવું થાય? બધું લય થાય. જેમ જેમ પાણીની અંદર આપણે ઊંડા ઉતરતા જાય ને, જેમ એનું વમળ હોય ને, વમળની અંદર જેમ આપણે આમ બચવાથી પ્રયત્ન કરીએ ને એમ આપણે વધારે ઠેકાતા જાય. પણ જેમ વમળની એટલે તમે આપણે અંદર ઉતરી જાવ ને, એ વમળની અંદર આપણે નીચે ઉતરી જાય. ક્યાં ઉતરી જાય? એ વમળની નીચે તમે જાઓ ને તો હાવ નાનું હોય અને શાંત હોય.
આ બધું ડખા ક્યાં થયા છે? ઉપર ઉપર થયા છે. આ બધા ડખા ઉપર ઉપર જ થયા છે ને, મનની અંદર થયા છે, બુદ્ધિની અંદર થયા છે, આ ચિત્તની અંદર થયા છે. આ બધા ડખાની અંદર જ ઉભા થયા છે ને. એટલે સંતો કીધું છે, હંસ હાલો જાય ગુરુના દેશ મારે, હંસ હાલો જાય ગુરુના દેશ મારે, ત્યાં જળહણ જ્યોતિનો પ્રકાશ. હંસ હાલો જાય ગુરુના દેશ મારે, હંસ હાલો જાય ગુરુના દેશ મારે, અહીંયા માયા ને મોહના કીચડ ભર્યા રે, માયાના મોહના કિશોર ભર્યા રે, અહીંયા મોતીડું નહીં આવે હાથ. હંસ હાલો જાય ગુરુના દેશ મારે, હંસ હાલો જાય ગુરુના દેશ મારે. એમ કે સંતો નક્કી કરીને કીધું છે. આ જગત ઉપર ખરેખર જો દ્રષ્ટિ પડી ને એટલે એને ખબર પડી ગઈ કે અહીંયા માયા ને મોહના કીચડ જ પડ્યા છે. કેવું છે? અહીં મોતીડું આવે. સાચા મોતી જો જોતા હોય તો કોઈ સંતનું શરણ સેવવું પડે. શું કરવું પડે? કેમ કે આ જગતની અંદર ધન વૈભવ બધું તમને વેચાતું મળશે, પણ પોતાની ઓળખ કોક સદગુરુ કરાવે. જો સદગુરુના શરણની અંદર પોતે વિવેક રાખી અને જેમ છે એમ ધણીના દરબારની અંદર હાજર થઈ જાય તો સદગુરુ એનો આલોક અને પરલોક બેય સુધારી દે. કેમ કે આપણે જે કંઈ પણ આપણે આને જાણવા નીકળ્યા છે ને, આપણે મન અને બુદ્ધિથી જાણવા નીકળ્યા ને એટલે આપણને ખ્યાલ પડતો. પણ જ્યારે મન અને બુદ્ધિ ત્યાં સ્થિર થઈ જાય, કેવું થાય? બાપજી તમારે તારવું હોય તો તમારા હાથની વાત, નો તારો તો તમારા હાથની. આ તન મન ધન મેં તમને કુરબાન કર્યા છે, તારો તો ભલે ને ડૂબાડો તો ભલે. આવી તૈયારી હોવી જોઈએ. જાન રે ગુમાવી તમે હાલો જાનમાં, જેને આપું ખોયાની હોયાસ. પોતાને ડૂબાડી દેવાની વાત છે. કેવી વાત છે? પણ આને આખો દિવસ આને રસ કેનો લાગ્યો છે? નિંદાનો રસ લાગી ગયો છે. કેવો? એટલે દાસી જબુ બોલ્યા છે, નિંદા પરાઈ ને ઠારી લાગે. ભાઈ આ નિંદા જ લાગી છે ને. આ નિંદા પરાઈ ને ઠારી લાગે, જેને સમરે શ્રી રણછોડ. આવા નર અવનીમાં ઓછા ભાઈ, ભલે કોઈ લાખ ને કરોડ, આવા નર કોક અવનીની અંદર ઓછા હોય. કેમ કે નિંદા એ મૂકી દે ભાઈ. નિંદા એ મોટામાં મોટી ખાણ છે. કેવી છે? આપણા પતનની મોટામાં મોટી ખાણ હોય તો આપણા નિંદાની ખાણ છે. કેવી છે? બે જણા આપણી વાતો કરતા હોય તો આપણે રસ લેવા આપણે જઈએ તો કે કોની વાતો કરો? તો કે તમારી કરીએ. કોની વાતો આખો દિવસ આપણે કરીએ? કે એ નહીં, કોની કરીએ છે? એટલે માથાકોટ મૂકો. આ અવસર છે, હરી ભજવાનું ટાણું આવ્યું છે ભાઈ. આ અવસર આમને આમ કરતા કાલ વહી જાય. જેમ વાદળિયા વિખરાય, આ ખરેખર વાદળિયા વિખરાય ને, જેમ ચોમાસું આવવાનું થાય ને એટલે વાદળ વિખરાય, એમ પછી આ જેમ જેમ ઋતુ બદલાય ને એમ બધું આ સમય બદલાતો જાય. એમ આપણું જીવન પછી જેમ 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 આ શરીર છૂટવાની નજીક જતું જાય. કેમ જાય? એમ આ શરીર છૂટી જાય. પણ જીવતા આને છોડી દો. કેવું? જ્યારે આપણે આનો બધાનો અનુભવ આપણે મર્યા પછી કરવાનો છે, એ આપણે અહીંયા સદગુરુએ આપણે પ્રત્યક્ષ અનુભવ કરાવી દીધો. કેવો? કે જોઈ લે ભાઈ, આને કોઈ રંગ છે, કોઈ રૂપ છે, કોઈ આકાર છે, તો ખરેખર ઈ અસલ આપણું સ્વરૂપ છે. કેવું છે? એમ કે સદગુરુને તોલે કોઈ આવી શકે, ખાલ પડાવું શરીર તણી એમાં સોનેરી રંગ ચડાવવું, એની મોજડી કરીને ગુરુને પહેરાવું તોય સણ ઓસીગળ થાય. એમ કે સદગુરુનો મહિમા સંતોએ ખૂબ ગાયો છે. અને સદગુરુના શરણની અંદર રહી અને નિત્ય આપણે સ્વરૂપનો અનુભવ કરવો, પોતે કોણ છે એનો અનુભવ કરવો. હોતી વખતે આનું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ ખરેખર મને કઈ ખ્યાલ તો પડતો જ નથી. કાલી ગેલી ભાષાની અંદર આ જે કઈ પણ વાત થાય છે એ થાય છે, ખરેખર તો આની અંદર છે કોણ ભાઈ? મારે કાંઈ નથી જાણવું. મને પોતાને ઓળખી જાવ તોય ઘણું છે. આવો ગુરુનો મહિમા છે, જેના જેના જીવનની અંદર ઉતરો છે એના ધનભાગ છે ભાઈ. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.